अबडासा तालुका के अस्तिया में श्री पुनागरी माताजी का पाठोत्सव और मुंडन संस्कार महोत्सव आयोजित किया गया था। श्री पुनागरी में चैरिटेबल ट्रस्ट अस्तिया द्वारा आयोजित पुनागरी में पाठोत्सव के पहले दिन मानव उपचार आया। पहले दिन अधिवसावण विधि, महाआरती, महाप्रसाद, सांस्कृतिक कार्यक्रम एवं डांडिया रास का आयोजन किया गया, जिसमें डांडिया रास के कलाकार जीतूभाई भानुशाली और पीनलबेन प्रजापति ने डांडिया रास की मस्ती का आह्वान किया। पहले दिन साधु श्री करसनदास जी, गुरु श्री पूरनदास जी महाराज भानुशाली मंडावी में उपस्थित थे और महाराज श्री ने धर्मार्थ ट्रस्ट को 51 लाख रुपए का दान दिया। श्री पुनागरी में किया गया, जिसमें अगले दिन सुबह मंगला आरती के बाद छक ग्रहण एवं मुंडन संस्कार, ध्वजारोहण, जल जुलूस, महायज्ञ, महाप्रसाद, दोपहर में पर्व समापन के बाद पूजन एवं आशीर्वाद कार्यक्रम हुआ। संपूर्ण भारतीय दामा परिवार की कुल देवी श्री पुनागरी माताजी के मंदिर के पाठोत्सव में हजारों भाई बहन और छोटी बड़ी लड़कियां शामिल हुई। सरस मजाનું આયોજન દામા પરિવાર સમસ્ત ભાનુશાલી સમાજમાં એક એવું ખમતીદર પરિવાર એટલે દામા પરિવારને આંગણે દામા પરિવારના કુળદેવી માં પુનાગરી માનો પાટોત્સવ સાથે સાથે મુંડન સંસ્કાર વિધિનો કાર્યક્રમ છે અને એમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ 18 વરણ નમતું માં પુનાગરી માનું આ સ્થાન જે અત્યાર સુધી મારા મતે એક પરિવારનું ધામ હતું પણ હવે યાત્રાધામ બનવા જઈ રહ્યું છે અને એના નિમિત્ત હેઠળ આજે ભવ્યથી ભવ્ય માનવ મેરામણ ઉમટ્યો છે। સરસ મજાનું અહીં મહારાસનું આયોજન કરવામાં આવેલ છે। સવારે સંસ્કાર વિધિ અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમો અહીં આયોજન કરવામાં આવેલ છે અને એના માટે સૌ ભેગા થયા છીએ અને અનેરો આનંદ છે, અનેરો યાત્રાધામ અહીં બની રહ્યું છે। તો કે ધામ તો છે જ પણ યાત્રાધામ બની રહ્યું છે એનો વધારે આનંદ છે। જીતુભાઈ, ખાસ કરીને આ ગામડા વિસ્તારમાં તમને જે પ્રોગ્રામ મળે છે તેના વિશે તમે શું કહો છો, કેવી ખુશી થાય છે? ગામડે આવવાનો આનંદ છે ને અનેરું છે, કારણ કે શહેરમાં તો રોજે રોજ કાર્યક્રમ કરતા અહીં રોજ બધાની મુલાકાત થતી હોય, પણ ગામડે આવો અને ગામડે આવવાની જે મુલાકાત છે ત્યાં નાનપણથી લઈને અત્યાર સુધીની બધી નાની મોટી વાતો તાજા થાય છે। શહેરમાં અત્યારે જોવા મળતી નથી, પણ પાછા અહીં કહેવાય ને કે જબ મિલ બેઠે ચાર યાર, અહીં બધા ઘણા બધા જૂના યારો મળે એટલે આનંદ અનેરો થઈ જાય છે। એટલે ગામડા વિશે તો જેટલું બોલો એટલું ઓછું જ છે। કહેવાય ને વાગે છે ગીત, જ્યાં હેત ના રે રંગભર નાનું કઢિયાળું રૂડું અમારું ગામડું, જ્યાં વહે છે નદીઓના ધીમા નીર રે, એમાં સુખિયા ડુખિયા બધા સાથે હોય, ગામ પંચરંગી વસ્તીઓ બધા સાથે મળી આનંદ કરતા હોય અને એ ગામડાની મોજ છે, એ શહેરમાં ન આવે। હું નાનજીડામાં પુનાગરીમાં ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી બોલું છું। અમારું ટ્રસ્ટ 1990થી રજીસ્ટર છે અને અમે દર વર્ષે બટુકોના મુંડન વિધિ કરીએ છીએ। લાસ્ટ મુંડન વિધિ અમારું 2014માં થયેલું, ત્યારે 350 બટુક હતા અને આજે 17/5/2024ના 10 વર્ષ પછી મુંડન વિધિનો કાર્યક્રમ હતો। એમાં 400 બટુકોના મુંડન થયેલા છે। ગઈકાલે અમને બહુ જ જબરો પ્રતિસાદ મળેલો। ગઈકાલે અમારી પાસે 3,500 માણસો હતા અને પ્રસાદનો મહાપ્રસાદ ચાલુ હતો। રાત્રે જીતુભાઈ દાંડિયા હતા, જીતુભાઈ ભાનુશાલીએ બહુ ખૂબ મોજ કરાવી। અમારું આ 18,000 સ્ક્વેર ફૂટનું જે મંડપ છે એ ફૂલ ભરેલું હતું। અમને ધારણા કરતાં બહોળી પ્રતિસાદ મળ્યું છે। બહુ ખુશીની વાત તો એ જ છે, અમારા ગુરુ શ્રી કરસનદાસજી મહારાજ માંડવી દ્વારાવાળાએ અમારા ટ્રસ્ટને કાલે ₹51 લાખનું અનુદાન આપેલ, જે સૌએ અમે લોકોએ હસ્તી વધાવી લીધેલ। અમે લોકોએ અમારી ટ્રસ્ટની ટીમે લગભગ 150 છોકરા 1 મહિનાથી કામ કરી રહ્યા છે, પ્લસ સ્થાનિકવાળા 30થી 35 જણ છેલ્લે 1 મહિનાથી કામ કરી રહ્યા છે। જે આ તમે પટાંગણ જોઈ રહ્યા છો, આ ખેતર છે, કોઈ ગામ નથી, કોઈ જગ્યા સ્થળ નથી, બરાબર બધી લેવલિંગ કરી અને બહુ બહોળું મહેનત કરી અને બહુ સારું એવું મહેનત કરેલી છે। શાના માટે? મેડિકલ માટે, કે કોઈ પણ દામા પરિવારનો, અમારા પરિવારનો કોઈને બી હોસ્પિટલાઇઝની તકલીફ થાય તો એને પહેલાં 30,000 રૂપિયા આપતા હતા, અત્યારે આજની તારીખમાં આજે વધારી અને 50,000 રૂપિયા પુનાગરી ટ્રસ્ટ દામા પરિવારને તકલીફમાં ક્યારેય બી સહયોગ કરશે। તમે બી અત્યારે આ બધું જોયું કર્યું, ક્યાંક અમારી બહુ મિસ્ટેક થઈ હશે
એ મિસ્ટેક અમને જણાવજો. બાકી સાફ સફાઈ જુઓ, જમવાનું જુઓ, માણસોનું હેલ્ડિંગ કરતા માણસો સારી, તમારી ટીમને આભાર. ખરેખર આ હેલ્ડિંગ જો કરે છે ને, ખાસ તો સ્થાનિકના માણસો તમારા જે છે, અને તમારું જે અત્યારે અમે ઇન્ટરવ્યુ લઈ જાય, ખાસ કરી હવે કનૈયાલાલને મળીએ, જે સ્થાનિક કમિટીના પણ મેમ્બર કદાચ. અહીંયા ગામડામાં લગભગ આજે એક અનેરો ઉત્સવ ઉજવાય છે. ઉત્સવ ઉજવવા પાછળનું કારણ અમારા કુળદેવી દામા પરિવારના પુનાગરીમાં 1000 હાથવાળી દેવી. ને અમારા ગામડામાં તો આમ તો ભાનુશાલીની ખાલી 25 થી 27 ઘરની વસ્તી છે અને 50 થી 60 જણાની વસ્તી છે. પણ આજે એવું લાગે છે કે ક્યાંક હરિદ્વાર જેવું થઈ લાગે છે, જાણે મારું નામ હરજી લદારામ ડામા છે. શ્રી પૂનાગરીમાં ચેરિટેબલ ટ્રસ્ટ સોસ્તિયાનું ટ્રસ્ટી છું. પૂનાગરીમાં ચેરિટેબલ ટ્રસ્ટ ડામાના કુળદેવી છે અને લગભગ 24 ગામમાં ડામા સરનેમવાળા, ડામા અટકવાળા 24 ગામમાં રહે છે. અને બધા 24 ગામને અમને આમંત્રણ આપ્યું છે મુંડન વિધિ માટે. મુંડન વિધિ માતાજીને મુંડન વિધિ થાય છે. આ વર્ષે લગભગ 300 નામ લખાવ્યા છે, 300 બટુકોએ, અને આ 10 વર્ષ પછી મુંડન થાય છે, એટલે 300 મુંડન છે આ વખતે. સવારના આજે બપોરથી કાર્યક્રમ વધારે ચાલુ છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે નાના બાળકો મુંડન કરાવવા આવવાના છે એને જાતિ વસાવવાનો પ્રોગ્રામ હતો. આજે સાંજે 5:30 પછી લગભગ 300 છોકરાઓ આવ્યા હતા અને જાતિ વસાવી પછી અમારે ખચ્ચર દાદા છે એમાં એના દર્શન કરવા જાય છે, તો ત્યાં દર્શન કરાવ્યા દાદાને. અને અત્યારે સાંજના દાંડિયા રાસ અને સત્સંગનો પ્રોગ્રામ, પાંજો કરવો હોય પ્રોગ્રામ દાંડિયા રાસ મારા સાથે